આકાશવાણી સમાચારની ગીતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાતે ભુવનેશ્વરમાં વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. આજથી દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો પ્રારંભ. જુનિયર ડોક્ટર્સ સાથેની બેઠક બાદ મમતા બેનર્જી સરકારે 4માંથી 3 માંગણીઓ સ્વીકારી. હોકી એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ચીન વચ્ચે મુકાબલો અને આજે અનંત ચતુર્દશી પ્રસંગે ગણેશ વિસર્જન બાદ 10 દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું સમાપન. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાતે છે. તેઓ ભુવનેશ્વરમાં વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજનાઓમાં સુભદ્રા યોજના મહિલાઓને આર્થિક સહાય કરવાના હેતુથી શરૂ કરાઈ છે, જેનાથી 1 કરોડ મહિલાઓને મદદ મળશે. યોજના અંતર્ગત 21 વર્ષથી 60 વર્ષ વચ્ચેની મહિલાઓને પ્રતિવર્ષ 10,000 લેખે 5 વર્ષ સુધી 50,000 રૂપિયાની આર્થિક સહાય સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરાશે. યોજનાના ઉદઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી મોદી પ્રથમ 10 લાખ મહિલા લાભાર્થીઓના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરશે. શ્રી મોદી રાજ્યના રેલવે પ્રોજેક્ટ સહિત વિકાસના વિવિધ 2,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંબંધિત 1,000 કરોડથી વધુની કેટલીક પરિયોજનાઓનું ખાતમુહૂર્ત પણ કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારની ત્રીજી મુદતના પ્રથમ 100 દિવસમાં દેશનો સર્વાંગી અને અસરકારક વિકાસ થયો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સમાજના તમામ વર્ગ માટે કલ્યાણ કાર્યો કર્યા છે. છેલ્લા 100 દિવસમાં રેલ, માર્ગ, બંદર અને વિમાન વ્યવહાર અંગેના અનેક પ્રોજેક્ટ શરૂ થયા છે. શ્રી મોદીએ ગઈકાલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 8,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવતા જણાવ્યું કે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે અને આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતમાં સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા છે. ગુજરાતના માળખાકીય વિકાસની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે દેશના વિકાસમાં ગુજરાતની મુખ્ય ભૂમિકા છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 30,000થી વધુ પાકા મકાનોના નિર્માણને મંજૂરી આપી હતી અને આ મકાનો માટે પ્રથમ હપ્તો જમા કરાવ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. દરમિયાન તેમણે અમદાવાદ અને ભુજ વચ્ચેની દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ અને અન્ય 6 વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. અગાઉ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં 4થી વૈશ્વિક નવીનીકરણ ઉર્જા રોકાણકાર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ પીએમ સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આજથી નવી દિલ્હીમાં 8મું ભારત જળ સપ્તાહ 2024 શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત મંડપમમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. 4 દિવસના આ કાર્યક્રમ દરમિયાન 40 દેશના 200થી વધુ વિદેશી પ્રતિનિધિઓ સહિત લગભગ 4,000 પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે. પ્રદર્શન દરમિયાન 200થી વધુ પ્રદર્શક અને સ્ટાર્ટઅપ જળ ક્ષેત્ર અંગે પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું ઉદઘાટન કરશે. શ્રી નડ્ડા પ્રધાનમંત્રીના જીવન પર આધારિત એક પ્રદર્શનનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોનું ઓનલાઈન ઓક્શન આજથી શરૂ થશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે લોકોને ઈ ઓક્શનમાં ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે થનારા હરાજી 6ઠ્ઠી વાર છે, જેની શરૂઆત 2019માં થઈ હતી. લોકો આજથી તેમના મનપસંદ સ્મૃતિચિહ્ન માટે બોલી લગાવી શકે છે. ઓનલાઈન હરાજી 2 ઓક્ટોબર સુધી ચાલશે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે આ તબક્કામાં 7 જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં અનંતનાગ, પુલવામા, શોપિયા, કુલગામ, ડોડા, રામબન અને કિશ્તવાડ સામેલ છે. પ્રથમ તબક્કાના 16 મત વિસ્તાર કાશ્મીરમાં છે, જ્યારે 8 જમ્મુમાં છે. પ્રથમ તબક્કામાં 5.66 લાખ યુવાનો સહિત 23.27 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR _ABAD ને ફોલો કરી શકો છો. સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો આજથી દેશભરમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ વર્ષની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા છે. ઝુંબેશમાં શ્રમદાન અને સામૂહિક કાર્યવાહી દ્વારા પ્રવાસન સ્થળો, જાહેર ઇમારતો, વ્યાપારી વિસ્તારો, જળ સંસ્થાઓ, પ્રાણી સંગ્રહાલયો, અભયારણ્યો અને સામુદાયિક અને જાહેર શૌચાલય જેવા વિવિધ સ્થળોએ મોટા પાયે સ્વચ્છતા અભિયાનનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને રાજ્યો દ્વારા વિવિધ નાગરિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી નાગરિકો, ઉદ્યોગો, NGO, વિકાસ સંગઠનો, શહેરી સ્થાનિક સંસ્થાઓ, પંચાયતો અને વિવિધ હિતધારકો આ અભિયાનમાં જોડાશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરની 4માંથી 3 માંગણીઓ સ્વીકારી લીધી છે. ગત રાત્રે તબીબો સાથેની બેઠક બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું કે તબીબોની માંગને પગલે કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલને ફરજ મુક્ત કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે આ વિષયની કાર્યવાહી આજે બપોર સુધીમાં પૂર્ણ કરાશે. તેમણે કહ્યું કે તબીબોની માંગણીને જોતા વધુ 2 ઉચ્ચ અધિકારીઓની બરતરફ અને બદલી કરાશે. મુખ્યમંત્રીએ તબીબો સાથેની બેઠકમાં તેમને ફરજ પર પાછા ફરવા અપીલ કરી છે. ધરણા સ્થળે પાછા ફરેલા તબીબી પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે સરકારનો આ નિર્ણય તેમની ચળવળની સફળતાને દર્શાવે છે. જો કે તેમણે વિરોધ પ્રદર્શનો યથાવત રાખવાની વાત કહી છે. એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફી 2024ની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ભારતીય સમય અનુસાર 3:30 મેચ શરૂ થશે. ભારતીય હોકી ટીમે ગ્રુપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતીને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજય રહી છે. ભારતીય ટીમે ચીનને 3-0, જાપાનને 5-1, મલેશિયાને 8-1, કોરિયાને 3-1 અને પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. બીજી તરફ ચીન પ્રથમ રાઉન્ડમાં ભારત સામે 3-0થી હારી ગયું હતું. તેણે લીગ સ્ટેજમાં કોરિયા અને જાપાન દ્વારા પણ હરાવાયા હતા. ભારત 2011, 2016, 2018 અને 2023માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી ચૂક્યું છે. દરમિયાન ચીનની ટીમ તેના પ્રથમ ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. 10 દિવસ ચાલનાર ગણેશ ઉત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરના પંડાલોમાં આજે બાપ્પાની વિદાય બાદ આ ઉત્સવનું સમાપન થશે. ગુજરાતમાં વડોદરા અને સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં વિસર્જનને પગલે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ તરફ બૃહદ મુંબઈ કોર્પોરેશને અનંત ચતુર્થીના અવસર પ્રસંગે મોટા પાયે સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો પ્રસ્તુત કરે છે મારા સહયોગી પ્રવેશ અડિયેચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના સમાચાર તમામ સમાચાર પત્રોએ પહેલા પાના પર લીધા છે. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને ગુજરાત સમાચાર લખે છે, સત્તાના ભૂખ્યા લોકો દેશના ટુકડા કરવા માંગે છે. સંદેશ લખે છે, GMDC ગ્રાઉન્ડમાં લાખો લાભાર્થીઓને સંબોધતા વડાપ્રધાન વિપક્ષ પર વરસ્યા. કહ્યું, સત્તા ભૂખ્યા લોભી દેશને તોડવા માંગે છે. જ્યારે સત્તા ભૂખ્યા લોકો ભારતના ટુકડા કરવા મથે છે. આ નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે. દિવ્ય ભાસ્કર લખે છે, 100 દિવસનો હિસાબ પૂરો. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને ફૂલછાપ લખે છે, ગુજરાત શ્વેત ક્રાંતિ, મધુક્રાંતિ બાદ હવે સૌર ક્રાંતિનું પ્રણેતા. રાજસ્થાન પત્રિકા લખે છે, સૂર્યવંશી રામ કી નગરી અયોધ્યા બનેગી મોડલ સોલર સિટી. નવગુજરાત સમય લખે છે, કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી આજે રાજીનામું આપશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાની મુલાકાતે ભુવનેશ્વરમાં વિવિધ સરકારી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજથી દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો પ્રારંભ થશે. જુનિયર ડોક્ટર સાથેની બેઠક બાદ મમતા બેનર્જી સરકારે 4માંથી 3 માંગણીઓ સ્વીકારી. અને આજે અનંત ચતુર્દશી પ્રસંગે ગણેશ વિસર્જન બાદ 10 દિવસ ચાલનાર ગણેશ ઉત્સવનું સમાપન. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.